નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસાના 500 પ્રશ્ન છે જે વેબ સંકુલ ટીમ દ્વારા બનાવેલા છે તેની આપણે આજે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। આજે આપણે આજના વિડીયોમાં 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। પાર્ટ 1 આજે જોશું, જેમાં 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે। પ્રશ્ન નંબર 1, હોળી એ કયા પ્રાચીન યજ્ઞનું પરિવર્તન સ્વરૂપ છે? સાચો જવાબ છે નવનેષ્ટિ। ત્યાર પછીનો પ્રશ્ન, ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવોનો જોવા મળે છે? સાચો જવાબ છે ઇન્દ્રનો। ત્યાર પછીનો પ્રશ્ન, વાસુકી નાગનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ થાનમાં ભરાય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, અલી અકબર ખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે? સાચો જવાબ છે સરોદ। ત્યાર પછીનો પ્રશ્ન, ડાંગના આદિવાસીઓ કયા દિવસે બોલાવીની વિધિ કરે છે? ડાંગના આદિવાસીઓ કયા દિવસે બોલાવોની વિધિ કરે છે? સાચો જવાબ છે દિવાળી। ત્યાર પછીનો પ્રશ્ન, યજુર્વેદમાં મંત્રનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને શું કહે છે? સાચો જવાબ છે અધ્યુય। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, તુલસી વિવાહનો તહેવાર ક્યારે ઉજવાય છે? સાચો જવાબ કારતક સુદ એકાદશીના દિવસે। ત્યાર પછીનો જોડકું, યોગ દર્શન જે મહર્ષિ પતંજલિનું છે, ત્યાર પછી પૂર્વ મીમાંસા જે મહર્ષિ જૈમિનનું છે, ત્યાર પછી ન્યાય દર્શન મહર્ષિ ગૌતમ, ઉત્તમ મીમાંસા મહર્ષિ બાદરાયણ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચે આપેલા જોડકામાંથી અયોગ્ય જોડકું જોડો। સાચો જવાબ શીતળા સાતમ શ્રાવણ સુદ સાતમના દિવસે ઉજવાય। ત્યાર પછીનો પ્રશ્ન, ડબકી ડોળો શું છે? સાચો જવાબ લોકરમત છે। ત્યાર પછી, શંખ એ કેવું વાદ છે? સાચો જવાબ સુધીરવાદ। ત્યાર પછીનો, બીજક નામનો ગ્રંથ કયા સંપ્રદાય સાથે સંકળાયેલ છે? સાચો જવાબ કબીર સંપ્રદાય સાથે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, શ્રેણી વિજાનંદની લોકકથામાં વિજાનંદ કયું વાદ ખૂબ સારું વગાડતો હતો? સાચો જવાબ જંતર। ત્યાર પછીનો પ્રશ્ન, યોશંગ નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયો રાજ્યમાં મનાવવામાં આવે છે? સાચો જવાબ મણિપુરમાં। ત્યાર પછી, શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? સાચો જવાબ પંચજન્ય। ત્યાર પછીનો પ્રશ્ન, સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં માનવામાં આવે છે? સાચો જવાબ ઝારખંડ રાજ્યમાં। ત્યાર પછી, ટિપ્પણી નૃત્ય કયા પંથકનું નૃત્ય છે? સાચો જવાબ ચોરવાડ। ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટા શાખા નથી? સાચો જવાબ નાયક શૈલીની। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા નૃત્યને હમચી ખૂંદવી કહેવાય છે? સાચો જવાબ
રાંદલનો ઘોડો ખૂંદવો. ત્યાર પછી એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? સાચો જવાબ છે કબીર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 21 નૃત્ય ના જોડકા જોડવાના છે. ટીપણી નૃત્ય ચોરવાડનું છે. ત્યાર પછી રાસ અને રાસડા સૌરાષ્ટ્રનું છે. ત્યાર પછી ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતનું છે. ત્યાર પછી ભાયા નૃત્ય ડાંગ જિલ્લાનું છે. ત્યાર પછી ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે? સાચો જવાબ બૌદ્ધ સાહિત્ય છે. ત્યાર પછી અમરેલીના કયા વિસ્તારમાં સીધી લોકોની વસ્તી જોવા મળે છે? જાફરાબાદમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે? સાચો જવાબ પ્રબંધ ચિંતામણી. ત્યાર પછી નીચેનામાંથી કયા નૃત્યમાં સરખંડ અશ્વા ઝુંઝાડી નામના ઊંચા ઘાસમાંથી તોરણ બનાવવામાં આવે છે? સાચો જવાબ મેરાયો નૃત્યમાં. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈના કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે? સાચો જવાબ છે પાબ્લો પિકાસો. ત્યાર પછીનો પ્રશ્ન જો, સનેડા નૃત્ય ઉદ્ભવ સ્થાન ખાલી જગ્યા ગણાય છે? સાચો જવાબ પાટણ. ત્યાર પછી કંબોડિયા ખાતે આવેલ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ અંગર કોરવાટ કયા ભગવાનને સમર્પિત છે? સાચો જવાબ વિષ્ણુને. ત્યાર પછીનો પ્રશ્ન જો, યોગ્ય જોડકા જોડો. જાગ નૃત્ય એટલે કે? ટીપણી નૃત્ય જાગ નૃત્ય એટલે કે માંડવી નૃત્ય. જોડકા જોઈએ આપણે. જાગ નૃત્ય એટલે માંડવી નૃત્ય. ત્યાર પછી તુરી નૃત્ય એટલે કે મરચી નૃત્ય. પઢાર નૃત્ય એટલે હલેસા નૃત્ય. શ્રમહારી નૃત્ય એટલે ટીપણી નૃત્ય. મોસ્ટ આઈએમપી છે મિત્રો. ત્યાર પછી જોઈએ આપણે, વિશ્વની સૌ પ્રથમ વિશ્વવિદ્યાલય કઈ હતી? સાચો જવાબ તક્ષશિલા. ત્યાર પછી હોળીના દિવસે આંબલી કાઢવીની રમતો કોણ રમે છે? સાચો જવાબ ફક્ત એક, સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે? સાચો જવાબ સંસ્કૃત ભાષામાંથી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? મણિપુરી. ત્યાર પછી ઘરના ઉંબરને મંગલ સાથીઓ દોરી ચોખાથી વધાવે છે તે શાનું પ્રતીક મનાય છે? સાચો જવાબ નૃસિંહ ભગવાનનું સિંહાસન. ત્યાર પછીનો પ્રશ્ન, સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય કે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય? સાચો જવાબ રાસ. ત્યાર પછી પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે? સાચો જવાબ અવેસ્તા. ત્યાર પછી સોમનાથનું મંદિર કોને કાસ્ટમાંથી બનાવ્યું છે? શ્રી કૃષ્ણએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, સંગીત અને વાત સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? સાચો જવાબ રજા હુસેન ખાન વીણાવાદક. ત્યાર પછી ભીનમાલમાં કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ટનું હતું? સાચો જવાબ જગત સ્વામી. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન, હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાષ્ટ શિલ્પનું સુંદર ઉદાહરણ છે? શાંતિનાથ દેરાસર.
ત્યાર પછી વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીત ખાલી જગ્યા કહેતા. સાચો જવાબ નિગમથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વૈદિક સાહિત્યમાં 2 કે 3 મજલા ધરાવતા આવાસને શું કહેવાતું હતું? સાચો જવાબ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ખાલી જગ્યા કે જેઓ કુચીપુડી અને ભારતનાટ્યમ રાષ્ટ્રીય નૃત્યાંગના છે, જેમને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પાદ્રે ઓર મળેલ છે. તેનો સાચો જવાબ છે મલ્લિકા સારાભાઈ. ત્યાર પછી કયા ભારતમાં પોળ, પોપટ ફૂલ, કેવડા, આંબા ડાળી, વેલીઓ વગેરે જોવા મળે છે? કણબી ભારતમાં. ત્યાર પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયા સરોવરને હિન્દુ ધર્મ ગ્રંથ મુજબ પવિત્ર પંચ સરોવર તીર્થ સ્થળમાં સમાવેશ થયો નથી? કૃષ્ણ સરોવર, તેલંગણા. ત્યાર પછી સુરેશ્વર દેસાઈ હવેલી ગુજરાતના કયા રાજ્યમાં આવેલી છે? વડોદરામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. સ્થાપક અને નૃત્ય સંસ્થાના સંદર્ભમાં કઈ જોડ સાચી છે? ઇલાક્ષી ઠાકોર, નૃત્ય ભારતી. ત્યાર પછી આરી ભરત ભરનારા મોચી કયા નામે ઓળખાય છે? જણસાળી. ત્યાર પછીનો પ્રશ્ન અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈ. જોડકું જોડવાનું છે. મહારાષ્ટ્ર, જેમાં તમાશા, ઉત્તર પ્રદેશમાં નોટંકી, તે પછી પંજાબ હરિયાણા સ્વાંગ અને કર્ણાટકમાં યક્ષગાન મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી 50 MCQ જોયા છે, જે હવે પછીના વિડીયોમાં બીજા 50 MCQ જોશું.